ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે મોદી સરકારે ભ્રષ્ટાચાર મુદ્દે પગલાં ભર્યા છે। હાલ તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં કૌભાંડીઓ પર દરોડા પાડ્યા, જેમાં 287 કરોડ રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે। એટલું જ નહીં, હેલિકોપ્ટરના કૌભાંડીમાં આરજીએપી એવા નામ પણ સામે આવ્યા છે। મહત્વની વાત છે કે ભ્રષ્ટાચારને લઈને સીએમ રૂપાણી અહીં સભા કરતી વખતે વરસ્યા હતા કોંગ્રેસ ઉપર। મહત્વની વાત છે કે જે સમગ્ર ડીલનો મામલો હતો, જેમાં આરજી અને એપી એટલે કે અહેમદ પટેલનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને લઈને અહીં તેઓએ આકરા પ્રહાર કર્યા। આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈની સામે પગલાઓ શરૂ કર્યા છે। તાજેતરમાં મધ્યપ્રદેશમાં કૌભાંડો ઉપર રેડો પડી છે। ભ્રષ્ટાચારના કાળા નાણાં 287 કરોડ રૂપિયા નીકળ્યા છે। હેલિકોપ્ટરના કૌભાંડમાં આરજી, એપી આ બધા નામો પણ આપણી સામે આવ્યા છે।